બાળકની પથારી ફેરવવી છે? બાળકની પથારી ફેરવવી છે તમારે? કોઈ નહીં બોલે, કારણ કે કોઈને ન ફેરવવી હોય. પણ જો ફેરવવી હોય ને, તો તમારે ખાલી બે વસ્તુ કરવાની જરૂર છે. તમારે ફેરવવી છે તો તમે તો ના જ પડશો, પણ જો ફેરવવાનું કોઈથી મન થાય ને, તો એને તમે મોબાઈલ લઈ દેજો, એટલે 50% એની પથારી ફરી જશે. અને હજી તમને એમ લાગે કે બધું બરોબર હાલે છે ને, તો એને ડફોળ દોસ્તારો આપી દેજો. એના મિત્રોની પસંદગી એવી કરજો કે જે ડફોળ હોય, જેના જીવનમાં કોઈ ધ્યેય ન હોય. આ બે વસ્તુ અગર તમે એને આપી દેશો ને, તો બાળકની પથારી ફેરવવા માટે કોઈ જ પ્રકારનો પ્રયત્ન નહીં કરવો પડે, એની મેળે એની પથારી ફરી જશે. એટલે હું શું કહેવા માંગુ છું એ તમે સમજી જ ગયા હશો. આ બે બાબત માટે ખૂબ કાળજી રાખજો, નહીં તો ક્યારે બાળક આપણી પાસેથી સરકી જશે ને એની ખબર નહીં પડે, અને આપણે વેમમાં રાજતા રહીશું. આવું અનેક માતા પિતા સાથે થયું છે, આપણી સાથે ન થાય એ ખાસ જોજો.